માંગરોળ નગરપાલિકા ભાજપ કરી શકે કબજે, બસપાના 4 વિજેતા ઉમેદવાર સમર્થન આપી શકે છે। માંગરોળ નગરપાલિકામાં 9 વોર્ડમાં યોજાઈ હતી ચૂંટણી। બસપાના વિજેતા 4 ઉમેદવારો ભાજપને સમર્થન આપી શકે છે। સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અતુલ, બસપાના જે ઉમેદવારો છે તે સમર્થન ભાજપને આપી શકે છે, શું વિગતો? જી દીપા, આપણે ચોક્કસ જણાવ્યું કે જે રીતે માંગરોળનું પરિણામ છે તે ચોંકાવનારું આવ્યું હતું, જેમાં 36 ઉમેદવારો જે હતા તેની અંદર 15 છે તે સ્પષ્ટ ભાજપને મળી હતી, 15 કોંગ્રેસને અને 1 આપને। ત્યાં આપ અને જે કોંગ્રેસ છે તેનું ગઠબંધન હતું। 4 ઉમેદવારો છે તે બસપાના વિજેતા થયા હતા અને 1 છે તે અપક્ષ જીત્યા હતા। હાલ જે માંગરોળ નગરપાલિકાની બોડી બનાવવા માટે 19 સભ્યોની જરૂર હોય છે। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જે બસપાના 4 ઉમેદવારો વિજેતા થયા છે તે ભાજપને સમર્થન આપી શકે છે। હાલ સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ જે બસપામાંથી વિજેતા થયા છે સૈયદ અબ્દુલ્લા મિયા, તે જૂનાગઢ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ છે, પણ અન્ય કારણોસર તેને ભાજપમાંથી ટિકિટ ન મળી હતી કે બીજા કોઈ કારણ હોય તે પોતાના 4 ઉમેદવારો સાથે વોર્ડ નંબર 1 માંથી બસપામાંથી વિજેતા થયા છે। ત્યારે ભાજપ છે તે હાલ માંગરોળ નગરપાલિકા કબજે કરવા માટે બસપાના 4 ઉમેદવારો સમર્થન આપે તેવી મહેનત કરી રહ્યા છે। જો બસપાના 4 ઉમેદવારો ભાજપને સમર્થન આપે તો ભાજપનું છે 19નું છે તે સંખ્યાબળ થઈ શકે છે અને તે લોકો ભાજપ નગરપાલિકા પણ કબજે કરી શકે છે। હાલ જે મળતી માહિતી મુજબ જે બસપાના ઉમેદવારો છે તે ભાજપને સમર્થન આપી અને ભાજપની બોડીને સમર્થન કરશે। હાલ કોઈ પણ માગણી વગર તે લોકો ભાજપને સમર્થન કરે તેવી પણ વાત આવી શકે છે। ત્યારે જૂનાગઢ જિલ્લાની જે 6 નગરપાલિકા પૈકી 5 નગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે। ત્યારે એક જે માંગરોળ નગરપાલિકામાં જે ચોંકાવનારા પરિણામ આવ્યો છે તેમાં બસપાનું સમર્થન લઈ અને ભાજપ માંગરોળ નગરપાલિકા કબજે કરે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે। જી, આભાર અતુલ જાણકારી આપવા માટે। તો બસપામાંથી વિજેતા થયેલ સૈયદ અબ્દુલ્લા જૂનાગઢ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ છે। હાલ કોઈપણ અપેક્ષા વગર ભાજપને સમર્થન આપી શકે છે। વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં વિમેન પ્રીમિયર લીગની મેચમાં સટ્ટો રમાડતા 5 બુકી ઝડપાયા। ચાલુ મેચે સ્ટેડિયમમાં જ સટ્ટો રમાડતા પોલીસે રંગે હાથ ઝડપ્યા। પોલીસે બુકીઓ પાસેથી 15 મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત 20.80 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો। રાજસ્થાનના 2 બુકી એમપીએલ અને સ્પોર્ટબાજી નામની એપ્લિકેશન પર રનફેર સેશન પર ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા। કોલકાતાના 3 બુકી વેલ્કી નામની વેબસાઇટમાં ક્રિકેટ સટ્ટો રમાડતા હતા। પોલીસે 5ને ઝડપી તેમના વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।